સ્ટુડન્ટ્સ, તમે આ શીટ સોલ્વ કરી લીધી હશે બરાબર. તો હું મીત અત્યારે તમને બધાના સોલ્યુશન્સ બતાવી દઉં છું બરાબર ને. કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો બરાબર, નહીંતર અથવા પર્સનલી મેસેજ કરીને પણ પૂછી શકો છો બરાબર. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ શીટ જોવાનું બરાબર. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ઇલેક્ટ્રિક પ્રેસમાં વહેતા પ્રવાહનું પ્રમાણ કેટલું હશે જ્યારે 10 મિનિટમાં તેમાંથી પસાર થતું વિદ્યુત ચાર્જ 300 કુલમ છે બરાબર. તો આપણી પાસે વિદ્યુત ચાર્જનો મતલબ શું, વિદ્યુત પ્રવાહનો મતલબ શું કે 1 સેકન્ડમાં કેટલું વિદ્યુત ચાર્જ કોઈ પણ જગ્યા, કોઈ પણ સમજો ક્રોસ સેક્શન છે એનામાંથી 1 સેકન્ડમાં કેટલું વિદ્યુત ચાર્જ નીકળે છે તેને શું કહેવાય, વિદ્યુત પ્રવાહ. તો I બરાબર Q/T તેનો ફોર્મ્યુલા છે. તો Q કેટલું છે 300 અને T કેટલું છે 10. 10 શું છે મિનિટમાં છે, તો આપણે શું કરવું, એને સેકન્ડમાં કન્વર્ટ કરવું પડશે, એટલે 60 થી મલ્ટીપ્લાય કર્યું બરાબર. તો 300 ભાગ્યા 600 કેટલું થાય 0.5. તો આન્સર કેટલો છે 0.5 એમ્પિયર. એ એનો શું છે વિદ્યુત પ્રવાહ છે બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હા, નેક્સ્ટ ક્વેશ્ચન પહેલાં આપણે જોઈએ કે રિવાઇઝ કરી લઈએ કે બધાના એકમો શું શું હતા બરાબર છે. તો I જે છે કરંટ, વિદ્યુત પ્રવાહ, એનો એકમ શું છે એમ્પિયર બરાબર. Q જે છે વિદ્યુત ભાર, વિદ્યુત ચાર્જ જે છે એનો એકમ શું છે કુલમ. અને R જે છે અવરોધ, રેઝિસ્ટન્સ, એનો એકમ શું છે ઓહ્મ બરાબર છે. હવે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ કે વિદ્યુત ઉપકરણમાં 25 ઓહ્મનો અવરોધ છે અને તે 230 વોલ્ટની સપ્લાય લાઇન સાથે જોડાયેલ છે, તો તેમાંથી પસાર થતું વીજ પ્રવાહ કેટલું થશે. તો આપણે લિનિયર સર્કિટ એટલે સીધું જે ચાલતી હોય સર્કિટ, એનો મતલબ જ્યારે વોલ્ટેજ બદલીએ ત્યારે કરંટ બદલે એવી સર્કિટમાં કયું નિયમ લાગુ પડે, ઓહ્મનો નિયમ લાગુ પડે. ઓહ્મનો નિયમ શું છે V બરાબર IR. ઓહ્મનો નિયમ શું કહે છે તમને કે જે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાન છે, વોલ્ટેજ છે એ કરંટના ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય બરાબર, સમપ્રમાણમાં હોય. એટલે કરંટ વધારશો તો વોલ્ટેજ વધશે અથવા વોલ્ટેજ વધારશો તો કરંટ વધશે. તો આપણે એનો અચળાંક જે આવે એ શું કહેવાય, રેઝિસ્ટન્સ, અવરોધ બરાબર છે. તો આપણે આ ફોર્મ્યુલા હિસાબે V IR બરાબર આપણે જ્યારે પુટ કરીએ તો આપણે I ની વેલ્યુ શું મળશે 9.2 એમ્પિયર. એટલે આનો આન્સર શું છે C ઓપ્શન બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જ્યારે 4 ઓહ્મ અવરોધ 2 વોલ્ટની બેટરીના ટર્મિનલ સાથે જોડાયેલ છે ત્યારે પ્રતિ સેકન્ડ અવરોધમાંથી પસાર થતા વિદ્યુત ભાર શું હશે બરાબર. તો આપણે અહીંયા શું આપેલું છે, કઈ રીતે વિચારશો, અને R આપેલું છે અને V આપેલું છે. તો V IR લાગશે બરાબર આ ફોર્મ્યુલામાં, કારણ કે અહીંયા અવરોધ કીધેલું છે અને લિનિયર સર્કિટ છે, સીધું સર્કિટ છે. V બરાબર IR થશે તો આપણે ત્યાંથી શું મળશે કરંટ, વિદ્યુત પ્રવાહ. I ની વેલ્યુ શું મળી V બરાબર IR માં, તો V કેટલું છે તમારું 2 વોલ્ટ અને R કેટલું છે 4 વોલ્ટ. તો 0.5, 2 ભાગ્યા 4 એટલે અડધું, 0.5 એમ્પિયર બરાબર. આ શું આવ્યું વિદ્યુત પ્રવાહ આવ્યું. હવે આપણે ચાર્જની વેલ્યુ શોધવી હોય તો વિદ્યુત પ્રવાહનો ફોર્મ્યુલા શું છે I બરાબર Q/T બરાબર. I બરાબર Q/T છે. તો અહીંયા T કેટલો છે 1 સેકન્ડ, તો 1 ગુણ્યા I કેટલું છે 0.5, તો Q કેટલું થશે 0.5 કુલમ બરાબર. Q વિદ્યુત ભારનો જે એકમ છે SI એકમ એ કુલોમ છે બરાબર. તો આન્સર શું છે 0.5 કુલોમ. C ઓપ્શન, A ઓપ્શન સોરી 0.5 કુલોમ બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને અચળ રાખીને સર્કિટ પર અવરોધ અડધો થઈ જાય તો તેનામાં વિદ્યુત પ્રવાહ કેટલું હશે. હવે આપણે આ કઈ રીતે સમજશું કે સમજી લો આ એક સર્કિટ હતી, એમાં એક બલ્બ લાગેલો છે જેનો અવરોધ R છે અને બીજો એક બલ્બ છે જેનો અવરોધ R/2 છે. હવે તમે જ વિચારો, અવરોધનો મતલબ શું કે કરંટને રોકવું બરાબર. તો R વધુ કરંટ રોકશે કે R/2, તો R વધુ રોકશે કારણ કે તેનો અવરોધ વધારે છે. તો આપણે એ સમજી શકીએ કે આ સર્કિટમાં કરંટ જે I હશે, જે પણ I એ આ સર્કિટ કરતાં વધારે હશે I' કરતાં, કારણ કે આનામાં અવરોધ વધારે છે તેનામાં અવરોધ ઓછો છે. હવે આપણે એક રિલેશન જોઈએ બરાબર. આપણે ખબર છે કે V બરાબર IR બરાબર છે. હવે આ સર્કિટમાં V બરાબર IR છે બરાબર છે. તો આપણે શું થયું V બરાબર I ઇન્ટુ R બરાબર છે. સપોઝ આમાં I જતું હતું. હવે આ સર્કિટમાં આપણે કરંટ શોધવું છે અને V સમાન રાખ્યું છે, તો V બરાબર I' ઇન્ટુ R/2 બરાબર. હવે V ની વેલ્યુ શું હતી પાછલા ઇક્વેશનના પ્રમાણે IR બરાબર. આ છે ને IR બરાબર. તો આ શું થશે I'
ઇન્ટુ આર ડિવાઈડ બાય 2. તો આર ને આર કેન્સલ થઈ ગયું, તો આઈ ડેશ શું છે 2i. મતલબ બીજી સર્કિટમાં જ્યારે આપણે એનું અવરોધ અડધું કરીએ ત્યારે તેનું જે કરંટ છે, વિદ્યુત પ્રવાહ છે, એ 2 ગણું થઈ જશે 2x. બરાબર, તો આનું ડી ઓપ્શન સાચું છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે આપેલ પરિપથમાં, એટલે આ અહીંયા બેટરીથી કનેક્ટેડ હશે, આ તો ફિગરમાં પૂરું નથી બતાવેલું. બરાબર, આપેલ પરિપથમાં 3 અવરોધને 1 અવરોધ દ્વારા બદલતો અવરોધનું મૂલ્ય શું હશે? બરાબર, હવે આ કેવું છે, સમાંતર છે અને આ છે શ્રેણી. મતલબ પહેલા આપણે આને સોલ્વ કરવું પડશે. હવે ફોર્મ્યુલાના હિસાબે આપણે જો આને સોલ્વ કરીએ, બરાબર, તો 6 ઓહમના 2 છે, મતલબ કઈ રીતે 1/r બરાબર 1/6 પ્લસ 1/6. આ ફોર્મ્યુલા તમને યાદ હશે કે 1/r જો હોય તો 1/r1 પ્લસ 1/r2 ડેશ 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 જ્યાં સુધી ખતમ થાય. આર શું છે? ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ, સંયોજનનું રેઝિસ્ટન્સ. જ્યારે 1, 2, 3 આવા અલગ અલગ રેઝિસ્ટન્સના રેઝિસ્ટર જે હોય એ સમાંતરમાં લાગેલા હોય તો એનો ફોર્મ્યુલા આ રીતનો છે. તો અહીંયાથી આર ની વેલ્યુ આપણે શું મળશે? 6 ના 2 છે એટલે આર ની વેલ્યુ 3 મળશે. બરોબર, તો હવે સર્કિટ તમારી કેવી બની જશે? આ તમે જોઈ લીધું હશે અથવા લખી લીધું તો બરાબર. હવે તમારી સર્કિટ કઈ રીતે બનશે કે હવે તમારી સર્કિટ બનશે આ રીતની. બરાબર, કે આ તમારો 3 ઓહમનો છે અને આ તમારો 6 ઓહમનો છે. હવે આ બી જે શ્રેણીમાં છે તો ટોટલ કેટલું થશે? 3 + 6 એટલે 9 ઓહમ. મતલબ સર્કિટ તમારી એવી જ રહી અને તમારું કુલ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલું થયું? 9 ઓહમ. તો આનો ઓપ્શન શું છે? સી. આનો એક લોજિક હતો, તમને ક્લાસમાં કરાવેલું હશે. બરાબર, કે જ્યારે સમજી લ્યો આવા n લાગેલા છે સમાંતરમાં, હજી આગળ વધતા જ રહેશે. બરોબર, અને બધાની વેલ્યુ r છે. બરાબર, તો આનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ જે છે r ડેશ એ શું થાય? r/n. બરાબર, તો આ રીતે પણ આપણે સોલ્વ કરીએ. તો અહીંયા 6 ના કેટલા છે? અહીંયા કેટલા છે? 2 છે. તો r કેટલું છે? 6 અને n કેટલું છે? 2. બરોબર, તો આનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલું થશે? 3 ઓહમ. બરાબર છે, તો 3 અને 6 બે સિરીઝમાં છે, શ્રેણીમાં છે, તો એનું 3 + 6 કેટલું થાય? 9 ઓહમ. બરાબર, આ કેસ ખાલી શ્રેણી સમાંતરમાં જ છે. બરાબર ને, આ શ્રેણીમાં ના લાગે. બરોબર, આનું ડેરિવેશન તમે કઈ રીતે ટ્રાય કરી શકો હું તમને સુધારું. બરોબર, કે સમજી લો 1/r બરાબર 1/r આ ડેશ છે, 1/r પ્લસ 1/r પ્લસ 1/ જેટલા નંબર છે આ સેમ છે, આ સેમ છે, તો આ આખું સેમ થયું, આ સેમ થયું. આવા સમજી લો n છે, તો આ કેટલું થયું? n/r. 1/r ડેશ બરાબર n/r, તો r ડેશ બરાબર કેટલું થશે? r/n. સમજી ગયા? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર શિફ્ટ કરીએ કે આમાં 3 ઓહમમાં પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? અહીંયા અને અહીંયા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ આપણે શોધવાનો છે. તો આપણે સૌથી પહેલા આ બધા આપણે શ્રેણીમાં દેખાય છે, આ 3 1, 2 અને 3. બરાબર, આ શ્રેણીમાં છે. બરાબર છે, તો હવે આનામાં શ્રેણીમાં છે તો આ સર્કિટનું ટોટલ રેઝિસ્ટન્સ, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલું થશે? જે સંયોજનનું રેઝિસ્ટન્સ છે 1 + 3 + 2 6 ટોટલ રેઝિસ્ટન્સ, અને એનો V કેટલો છે? 2 વોલ્ટ. બરાબર, તો આપણે કરંટ જો શોધવું હોય તો V બરાબર IR આમાં લગાવી શકીએ ને. તો V બરાબર IR આપણે લગાવ્યું આનામાં, તો I ની વેલ્યુ V/R થશે. બરાબર, મતલબ 2/6 એટલે 1/3 એમ્પિયર. એટલે આ આખી સર્કિટમાંથી 1/3 એમ્પિયર કરંટ જતું હશે. બરાબર છે, આ સર્કિટમાંથી 1/3 એમ્પિયર બધે રજિસ્ટર 1 ઓહમ, 3 ઓહમ અને 2 ઓહમના જે ત્રણેય અવરોધો છે એ ત્રણેય અવરોધોમાં જે કરંટ છે એ સમાન હશે, કારણ કે આ શ્રેણીમાં લાગેલું છે. સિરીઝમાં હંમેશા કરંટ સમાન હોય અને સમાંતરમાં હોય, શ્રેણીમાં હોય જ્યારે તમારી સર્કિટ, જ્યારે શ્રેણીમાં હોય ત્યારે રસ્તો એક છે ને. બરાબર, તો આમાં કરંટ સમાન હશે. અને જ્યારે પેરેલલમાં હોય, સમાંતરમાં હોય, બરાબર આ રીતનું હોય, ત્યારે તેમાં શું? વોલ્ટેજ સમાન હશે. બરાબર છે,
હવે નેક્સ્ટ આપણે જોઈએ કે આનામાં શું ચેન્જીસ હતા, બરાબર. તો આ સર્કિટ જે છે એનામાં આપણો કરંટ 1/3 એમ્પિયર આવ્યો. હવે આનામાં ઓહમનો નિયમ લાગશે, બરોબર. તો આના અક્રોસ આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવો હોય V, તો આપણે કરંટ તો ખ્યાલ છે 1/3 એમ્પિયર, અને R કેટલું છે 3 એમ્પિયર, બરાબર, 3 ઓહમ સોરી. તો બરાબર, તો આપણે V બરાબર IR જો લગાવીએ આનામાં, V બરાબર IR, તો V બરાબર 1/3 ઇન્ટુ 3, તો આ કેટલું થશે 1 વોલ્ટ, બરાબર. તો આનો આન્સર શું છે? ડી ઓપ્શન, 1 વોલ્ટ. જ્યારે પણ તમને આ રીતનું આપેલું હોય તો પહેલા શ્રેણીમાં જેટલા પણ અવરોધો છે તેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ નીકાળી લેવાનો, બરાબર, અને પછી તેનામાંથી કરંટ શોધી અને પછી ઓહ્મ્સ લો લગાવી, ઓહમનો નિયમ લગાવીને તેનું પોટેન્શિયલ અથવા કરંટ જે શોધવાનું હોય તે નીકાળી નાખવાનું, બરાબર. હવે હું તમને કેસ આપું, જે તમે વિચારજો કે સમજી લો આ રીતની સર્કિટ છે, બરાબર, અને આ શ્રેણીમાં લાગેલું છે, બરાબર, આ રીતનું છે. તો આનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કઈ રીતે આપણે શોધશું, બરાબર. આ હોમવર્ક છે તમારું. નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ તમે આનો સોલ્યુશન હું નેક્સ્ટ ટાઈમ આપીશ, બરાબર છે. અથવા તમે આનો જે સોલ્યુશન છે, આન્સર જે છે એ કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો, બરાબર. તો આનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. આ 1 ઓહમનું છે, આ 1 ઓહમનું છે, અને આ 1 ઓહમનું, અને આ 1 ઓહમનું, બરાબર. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે અવરોધ R1 નો વાયર છે અને એના 5 સમાન ટુકડા કરવામાં આવે. તો વાયર આ 5 ટુકડાઓ પછી સમાંતર રીતે જોડેલા છે. તો આ સંયોજનનો પરિણામી અવરોધ R2 છે, R2 લખેલું છે. તો પછી ગુણોત્તર R1/R2 કેટલું છે? હવે તમારી પાસે વાયર છે, બરોબર. હવે રેઝિસ્ટન્સ શું વસ્તુ છે, અવરોધ શું થાય, ρl/a. એટલે તમે લેન્થ બદલો અથવા તેનું ક્ષેત્રફળ બદલો તો એ ચેન્જ થઈ જાય. આ રો શું છે, એ અવરોધકતા છે. અવરોધકતાનો મતલબ શું થયો કે એને રેઝિસ્ટિવિટી કહેવાય, બરોબર. એ કેટલું રજીસ્ટ કરી શકે છે, બરાબર છે. તો કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ વાયર છે, બરોબર, તમે 100 કિલોમીટરનો ત્રાંબાનો વાયર લ્યો કે 5 mm નો વાયર લ્યો, તેની અવરોધકતા રો જે છે એ સેમ રહેશે, કોન્સ્ટન્ટ છે. પણ રેઝિસ્ટન્સ છે, તમે સમજો આટલો વાયર લીધો ને આટલો વાયર લીધો, તો આનું શું અલગ છે, લેન્થ અલગ છે. એલ આની વધારે છે ને આની લેન્થ ઓછી છે. તો આની લેન્થ ઓછી હશે તો અવરોધકતા ઓછું હશે, અને આની લેન્થ વધારે છે તો આની અવરોધકતા વધારે હશે, બરોબર. અવરોધકતા નહીં, અવરોધ વધારે હશે. અવરોધકતા રો જે છે એ કોન્સ્ટન્ટ છે. આ રો જે લખેલું છે એ કોન્સ્ટન્ટ હોય, બરાબર. રો હંમેશા કોન્સ્ટન્ટ રહેશે, બરોબર. અને આ લંબાઈ અને ક્ષેત્રફળના હિસાબમાં ચેન્જ થશે. તો હવે આપણે 5 સરખા ટુકડા કર્યા, તો આ એક ટુકડાની લેન્થ કેટલી થઈ, આ લેન્થના ડિવાઈડ બાય 5. તો સમજી લો આપણે આ ફોર્મ્યુલા લગાવીએ, ρl'/a. l' કેટલું છે, l/5. તો ρl/5a. હવે ρl/a ની વેલ્યુ શું હતી, તો R1 હતી, કે આખો વાયર હતો ત્યારે એની વેલ્યુ કેટલી હતી, ρl/a. પણ આપણે ટુકડા કર્યા એટલે એનો 5મા ભાગનો અવરોધ થઈ ગયો, બરોબર. તો આપણે આને શું કહીએ, R1 કહીએ, બરોબર છે. તો હવે એટલે આ R1/5 ના બરાબર થયો, R', બરાબર. તો R જે છે R1/5 થયું, બરાબર. આવા કેટલા છે, 5 છે, અને તેને સમાંતરમાં જોડ્યા છે, બરોબર. તો આવા 5 છે ને આપણે જો એને સમાંતરમાં જોડી રાખીએ, બરાબર છે. તો સમાંતરમાં શું હતું, આ રીતના જો આપણે એને જોડી રાખીએ, બરોબર, તો શું થશે કે 1/R2. R2 એટલે ઇક્વિવેલન્ટ આપણે પહેલા આપેલું છે કે સમાંતરમાં જોડીએ તો R2 થઈ જાય, બરોબર. તો R2 બરાબર 1/R/5 પ્લસ 1/R/5 પ્લસ 1/R/5, બરાબર. આવા કેટલા થશે, 5 થશે, મતલબ 5 × 5 / R1, બરાબર.
તો 5 × 25/R1 આ કેટલું થયું 25/R1 બરાબર છે. તો આ રિલેશન આપણે જોઈએ કે R2 જે છે એ 25/R1 થયું, તો R1 ડિવાઇડેડ બાય 1/R2 છે બરાબર ને. તો R1 ડિવાઇડેડ બાય R2 કેટલું થશે? તો સિમ્પલ છે એકદમ 25 બરાબર. તો આનો આન્સર શું છે 25 બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ કે સમજી લો કે 200 વોલ્ટ 200 વોટ ને 250 વોટની રેટિંગનો અને 100 વોટ અને 250 વોલ્ટની રેટિંગનું બે ઉપકરણો છે. સમજો કોઈ ડિવાઇસીસ છે બરાબર, એને કનેક્ટ કરવા અમે શ્રેણીમાં જોડવામાં આવ્યા બરાબર. તો આમાં કુલ કેટલું પાવર વપરાતું હશે આખી સર્કિટમાં? અને હજી એ પણ આપેલું છે કે 250 વોલ્ટની એક્સટર્નલ બેટરી જે છે બરાબર, એક્સટર્નલ બેટરી જે છે એ 250 વોલ્ટની છે અને એક્સટર્નલ બેટરી જે છે એ 250 વોલ્ટની છે 250 વોલ્ટની છે બરાબર. તો આપણે શું કરશું કે આનો અવરોધ શોધશું અને આનો અવરોધ શોધશું. પછી આ શું છે શ્રેણીમાં છે, તો ટોટલ જે ઉપકરણ જે મિક્સ થઈને જેનો અવરોધ જે આવશે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ એ શોધશું બરાબર. તો આપણો પાવરનો ફોર્મ્યુલા શું હોય? P = V²/R બરાબર. આ સર્કિટમાં કરંટ આપેલું નથી એટલે આપણે આ ફોર્મ્યુલા યુઝ કરીએ બરાબર. આપણે પહેલા ઉપકરણ માટે પાવર કેટલું છે 200 વોલ્ટ અને V કેટલું છે 250 વોલ્ટ. તો R1 એનાથી શું આવશે 312.5 અને R2 બીજા માટે કેટલું છે 100 વોટ અને V2 કેટલું છે 250 વોટ. તો R2 ની વેલ્યુ 625 આવશે. હવે આ શું છે બંને સમાંતર છે, તો આ બેનું શ્રેણીમાં થશે એટલે 312.5 + 625 એટલે R ઇક્વિવેલન્ટ જે સંયોજનનું રેઝિસ્ટન્સ જે છે ટોટલ અવરોધ એ કેટલું થશે 937.5. હવે આપણે આપેલું છે કે ટોટલ સર્કિટમાં એનો વોલ્ટેજ કેટલો છે 250 વોલ્ટ. તો આપણે ટોટલ પાવર શોધવો હોય P ટોટલ બરાબર V²/R, કારણ કે આપણે કરંટ તો ખબર નથી. R કયું આવશે? જે શ્રેણીમાં ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ સંયોજનનો રેઝિસ્ટન્સ છે એ. તો V આપણે ખબર છે 250 અને R ઇક્વિવેલન્ટ 937. તો આ કરીએ તો આપણો આન્સર આવે 66.66 એટલે આને આપણે 67 એપ્રોક્સિમેટલી લઈ શકીએ. આ શું આવશે વોટ, મતલબ આનો આન્સર છે 67 વોટ, બી ઓપ્શન બરાબર. આ જ રીતે જો તમારું પેરેલલમાં આપેલું હોય તો બંનેના વોલ્ટેજ સેમ થઈ જશે. તો તમે સમાંતર જ્યારે આમાં શોધો તે સમાંતર હશે તો તેમાં ફોર્મ્યુલા કયો લાગશે? R અને R જે છે એ 1/R1 + 1/R2 = 1/R થઈ જશે બરાબર. હવે આ તમે સમાંતરમાં ટ્રાય કરજો અને એનો આન્સર જોજો શું આવે છે અને કમ્પેર કરજો બરાબર છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જ્યારે વિદ્યુત પ્રવાહ I સમય t માટે અવરોધ R દ્વારા પસાર થાય તો તેનામાં ખર્ચવામાં આવતી વિદ્યુત ઉર્જા ડેશ દ્વારા આપવામાં આવે છે. આપણે કેમ આનું એવું કહીએ છીએ કે ખર્ચવામાં આવેલી? કારણ કે રજિસ્ટર જે છે તમે જોયું હશે કોઈ પણ ઉપકરણ છે એ ગરમ થાય એ હીટ એનર્જી ડિસિપિએટ કરે એટલે મૂકે, ઉષ્મા ઉર્જા મૂકે બરોબર. તો સમજી લો કોઈ સર્કિટમાં R અવરોધ છે ને I કરંટ જાય છે તો પાવર બરાબર I²R થયું બરાબર. એ કન્ઝમ્પશન એ કેટલું પાવર ખાશે એની વાત છે. જો R રેઝિસ્ટન્સ હોય અને I કરંટ હોય તો નહીં બરાબર. તો પાવર આપણે શું ડિફાઇન કરતા હતા? W/T, કાર્ય ભાગ્યા સમય બરાબર છે. તો એને આપણે આ રીતે લખી શકીએ I²R અને W શું છે? કાર્ય. કાર્ય મતલબ એનર્જી કેટલી ખર્ચ થઈ, તો કાર્ય શું થશે I²R × T, મતલબ કેટલું ખર્ચ થયું એ I²R × T દ્વારા આપવામાં આવે છે બરાબર છે. તો આનામાં ઓપ્શન કયું સાચું હશે? બી ઓપ્શન બરાબર. I²R હીટ ડિસિપિએટેડ મતલબ ઉષ્મા ઉર્જા કેટલી વ્યર્થ ગઈ, કેટલું વેસ્ટ થયું એનર્જી I²RT દ્વારા આપવામાં આવે છે બરાબર. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ કે આપેલ પરિપથમાં અવરોધો કઈ રીતે છે એ બતાવો. હવે આમાં તમને શું દેખાય છે કે 3 ઓહ્મ અને 6 ઓહ્મ આ બે શું છે? સમાંતરમાં છે બરાબર. એ તો પેરેલલ છે. અને એ 9 ઓહ્મ છે એ શું થશે? તો આપણે જોઈએ બરોબર.
આમાં તમને આ રીતનું આપેલું છે, બરાબર, આ રીતની તમને સર્કિટ આપેલી છે. તો હવે આ બે સમાંતર છે અને આ બેનું જે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આવશે, બરાબર, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ સમજી લો R છે, તો આ R અને જે નીચે જે અવરોધ છે એ બે શું થશે? શ્રેણીમાં થઈ જશે. આ સમાંતર નહીં હોય. આ બે શ્રેણીમાં છે અને આ બે સમાંતર છે. તો આ બે જે છે, આ બે 3 ઓહ્મ અને 6 ઓહ્મ એ શ્રેણી સમાંતરમાં છે અને આનો જે ઇક્વિવેલન્ટ R આવશે એ આના ભેગો શ્રેણીમાં હશે. તો 3 ઓહ્મ અને 6 ઓહ્મ સમાંતર છે, બરાબર, અને સંયોજન 9 ઓહ્મની સાથે શ્રેણીમાં છે. મતલબ ડી ઓપ્શન આનો રાઈટ આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વિદ્યુત ભારના પ્રવાહના દરને શું કહે છે? આપણે પહેલા પણ જોયું કે કોઈ પણ એક બોડી છે, સમજી લો ઓબ્જેક્ટ છે આ, બરાબર, આ કોઈ ઓબ્જેક્ટ છે, આ કોઈ બોક્સ છે અથવા કોઈ પ્લેટ છે લોખંડની, આનામાંથી સમજી લો ક્યુ ચાર્જ જાય છે અમુક ટી ટાઈમમાંથી. તો વિદ્યુત પ્રવાહ જે છે એનો રેટ જે છે એ ક્યુ ભાગ્યા સમય, એટલે 1 સેકન્ડમાં તેનામાંથી કેટલું વિદ્યુત ભાર પસાર થાય તેને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. બરાબર છે. નીચેમાંથી કયું વિદ્યુત પ્રવાહનું એસઆઈ એકમ છે? આ તો બહુ ઈઝી છે, એમ્પિયર. ઓકે. ઓહ્મ કેનું છે? અવરોધનું છે. વોલ્ટ કેનું છે? વિદ્યુત સ્થિતિમાનનું છે. અને ફરાડે કેનું છે? એ કેપેસિટન્સનું છે. બરોબર, એ તમને આગળ ભણવામાં આવશે. બરાબર છે. હવે નેક્સ્ટ જોઈએ કે વિદ્યુત સ્થિતિમાન માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? વિદ્યુત સ્થિતિમાન મતલબ વોલ્ટેજ માપ્યું હોય તો આપણે વોલ્ટમીટરનો યુઝ કરીએ. બરાબર છે. ગેલ્વેનોમીટર શું ચેક કરે? કરંટ ડિફ્લેક્શન, કરંટ પ્રેઝન્ટ છે કે નહીં. એમીટર શું કરે? કરંટ કેટલું કરંટ છે એ મેજર કરે. બરાબર છે. હવે નેક્સ્ટ જોઈએ. બરાબર, પોટેન્શિયોમીટર તમારું જે છે, પોટેન્શિયોમીટર તમારા રેઝિસ્ટન્સની વેલ્યુ ચેન્જ થાય એના હિસાબે તમારા વોલ્ટેજની વેલ્યુ નોટ કરે. બરાબર છે. હવે આ ક્વેશ્ચન છે કે જ્યારે એક એકમ વિદ્યુત ભાર વિદ્યુત સર્કિટમાં એક બિંદુથી બીજા બિંદુ તરફ લઈ જવાય છે તો પછી કરવામાં આવેલા કાર્યની માત્રા શાના તરીકે ઓળખાય છે? હવે આ ડેફિનેશન કોની છે? વિદ્યુત સ્થિતિમાનની. બરોબર. વિદ્યુત સ્થિતિમાનનો મતલબ શું કે અનંત અંતરેથી કોઈ ચાર્જ ક્યુ છે વિદ્યુત ભારને અનંત અંતરેથી કોઈ પણ બીજો ચાર્જ છે એની ફિલ્ડમાં લાવવા માટે કેટલું કાર્ય કરવામાં આવે તેને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન. બરાબર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર છે. એટલે સમજી લો આ અનંત અંતર છે, ઇન્ફાઇનાઇટ, અહીંયાથી આ ચાર્જ ક્યુ છે એની ફિલ્ડમાં એક બીજો ચાર્જ ક્યુ ડેશને અહીંયા લાવવા માટે કેટલું કાર્ય ડબલ્યુ કરવું પડે તેને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે V બરાબર W/Q. બરાબર છે. એટલે સમજી લો 1 કુલમ ચાર્જને અનંત અંતરેથી કોઈ પણ પોઈન્ટ જ્યાં બીજો ચાર્જ છે તેની ફિલ્ડમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે તેને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર. એટલે ડી ઓપ્શન સાચું છે. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન કે વિદ્યુત પ્રવાહના સરળ પસાર માટે વાહકના પદાર્થ દ્વારા રજૂ કરવામાં આવતી રોક તરીકે શું ઓળખાય છે? રોકનો મતલબ શું? એને અવરોધ કરે છે. એટલે આનો આન્સર શું છે? અવરોધ. રેઝિસ્ટન્સ. વાહકતા એટલે કંડક્ટન્સ, એટલે કે વહેવા દે છે. બરાબર. ઇન્ડક્ટન્સ તમે આગળ ભણશો. બરાબર. વાહકનો અવરોધ શાનાથી સીધો પ્રમાણસર છે? ક્ષેત્રફળ, ઘનતા, ગલનબિંદુ, લંબાઈ. હવે આપણે એક ફોર્મ્યુલા જોયો હતો કે R બરાબર ρL/A. R શું છે? અહીંયા અવરોધ છે. ρ શું છે? અવરોધકતા છે. અને L/A. કોઈ પણ વસ્તુનો R જે છે એ લેન્થ, લંબાઈ અને એરિયા ઉપર ડિપેન્ડ કરે. બરાબર. એ શેના પર ડિપેન્ડ કરે? લંબાઈ અને ક્ષેત્રફળ પર ડિપેન્ડ કરે. બરાબર છે. આ જે છે ρ અવરોધકતા એ શું છે? અચળ છે. પહેલા પણ મેં તમને કીધું હતું. બરાબર. આ અચળ છે. તો સીધો પ્રમાણસર શેના સાથે છે?
આ તો આના ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, ઊંધું છે, બરાબર. એટલે એરિયા વધશે એટલે આર ઘટશે. એલ જેટલું લેન્થ વધારે એટલી અવરોધ વધારે. એવું સમજી શકો કે સમજો આટલો વાયર છે અને આટલો વાયર છે, તો કરંટને આનામાં જવામાં ટાઈમ લાગશે, મતલબ એને રોકશે, પણ આ વાયરમાં બહુ આસાનીથી જતો રહેશે, બરાબર. તો ડી લંબાઈ આ સાચો આન્સર છે. અવરોધકતા જે છે હંમેશા અચળ રહે છે, બરાબર, અને અવરોધ લેન્થ અને એરિયા સાથે ચેન્જ થાય છે. હવે રિયોસ્ટેટ. રિયોસ્ટેટ એવી વસ્તુ છે જેનામાં આપણે કરંટ ચેન્જ નથી કરતા, આઈ ચેન્જ નથી કરતા, બરાબર. એમાં આપણે શું કરીએ, રેઝિસ્ટન્સ ચેન્જ કરીએ, પોટેન્શિયલ કોન્સ્ટન્ટ હોય, બરાબર. તો જ્યારે આપણે રેઝિસ્ટન્સ ચેન્જ કરીએ ત્યારે તેનામાં શું ચેન્જ થશે, કરંટ ચેન્જ થશે. આ કરંટ ચેન્જ આપણે મતલબ બહુ બધી મોટર્સમાં, એક્ચ્યુએટર્સમાં, બહુ બધા ડિવાઇસીસમાં કરંટ હાઈ લો કરવામાં આપણે રિયોસ્ટેટનો ઉપયોગ થાય, બરાબર. તેમાં શું હોય, એક કોઇલ હોય, બરાબર. એક કોઇલ હોય, તેના પર એક આ રીતનું સ્ટેન્ડ જેવું હોય, બરાબર. એ તમે ફેરવો, એની લેન્થ જ્યારે વધે અથવા ઘટે, તો એની લેન્થ વધે અને ઘટે તેના હિસાબે તેનો અવરોધ ચેન્જ થાય, બરાબર. અવરોધ ચેન્જ થાય એટલે તેનો કરંટ ચેન્જ થાય. એટલે પ્રવાહની તીવ્રતામાં વધારો અથવા ઘટાડો કરવો, એટલે અવરોધ ચેન્જ થશે તો તેને પ્રવાહની તીવ્રતા પણ ચેન્જ થશે, બરાબર. આ ક્વેશ્ચન છે કે જ્યારે 40 વોલ્ટની બેટરી અજાણ્યું અવરોધથી જોડાયેલ છે, તે સર્કિટમાં 100 મિલી એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ છે, તો અવરોધનું મૂલ્ય શોધો. આ ક્વેશ્ચન આપણે કઈ રીતે જોઈ શકીએ કે સમજો તમે એક બલ્બ લઈ આવ્યા, બરાબર, અને 40 વોટની બેટરી સાથે જોડ્યું અને એનામાંથી તમે એમીટર લગાવીને તમને ખબર પડી કે 100 એમ્પિયર કરંટ જાય છે, બરાબર. 100 મિલી એમ્પિયર, સોરી, 100 મિલી એમ્પિયર કરંટ જાય છે, બરાબર. હવે આ શું છે કે આપણે આનામાં ઓહ્મ્સ લો લગાવી શકીએ, બરાબર, કારણ કે આપણે આ સર્કિટને લિનિયર કન્સિડર કરીએ તો V બરાબર શું થશે, IR, બરાબર છે. V કેટલું છે અહીંયા 40 વોલ્ટ, I કેટલું છે 100 ઇન્ટુ 10⁻³ તો આનાથી આપણે R જે છે એ 400 ઓહ્મ મળશે. તો મતલબ અહીંયા ઓપ્શન્સમાં નથી, પણ આનો આન્સર ડી સાચો છે. તો સ્ટુડન્ટ્સ, તમને હજી કાંઈ પણ જો ક્વેશ્ચન્સ હોય, આનામાં ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અથવા પર્સનલી પણ મેસેજ કરી શકો છો, બરાબર ને. તમને નેક્સ્ટ વીક પણ આ રીતે શીટ આવશે, તો અમે આશા કરી કે તમે આ જે શીટ્સ આવે તે ખૂબ સારી રીતે સોલ્વ કરો છો, ખાલી સોલ્યુશન્સ નથી જોતા, પોતાની રીતે ટ્રાય કરો અને તમારો જે ટાઈમ છે એ સારી રીતે યુઝ કરો, ઠીક છે. ચલો, થેન્ક યુ.